બતાવો ખેડૂત મિત્રો, જો ખેડૂત મિત્રો આ પાન દિલ જેવું પાન છે ખેડૂત મિત્રો, એક નહીં આ આખા છોડનું આ પાન, ખાલી વજન આનું જુઓ તમે, જો આ વજન, જો ઝાડપણ પણ ખાલી જુઓ એનું, આની લંબાઈ અને પહોળાઈ અને આનું વજન, એક છોડ નહીં તમે આ બધા છોડ જુઓ, આ છોડ મિત્રો જુઓ છે વજન વાળું પાન, આ જો પાન પણ ભાગી જાય એટલું મોટું પાન જો. તો આવી એક એક છોડ મિત્રો તમાકુ આ કન્ડિશનની અંદર આવી ગઈ છે અને જબરજસ્ત માહિતી આ વર્ષે આ ખેડૂત મિત્રો દ્વારા. તો હવે વાત કરીશ પાસે. નમસ્કાર, શું નામ છે આપણું? પટેલ શૈલેષભાઈ ડી, ગામ બુટિયા. શૈલેષભાઈ ડી, ગામ બુટિયા, તાલુકો ઈડર, જિલ્લા સાબરકાંઠા. તો સાબરકાંઠાની અંદર મિત્રો તાલુકો લાગે છે ઈડર. અને તો શૈલેષભાઈ આ બે છે બરાબર, આમાં તમે આપણી દવાનો સ્પ્રે કેટલી વાર કર્યો? 2 વાર. 2 વાર. અને જમીનમાં કેટલી વાર આપી? 2 વાર. એ પણ 2 વાર આપી. તો આપણી દવા સ્પ્રે કરવાથી, જમીનમાં આપવાથી તમાકુમાં ફાયદો શું લાગે છે? જબરજસ્ત ફાયદો, સારો. શું ફાયદો છે બોલો? છેલ્લા 8-10 વર્ષથી તમાકુ વાવીએ છીએ. 8-10 વર્ષથી? છેલ્લા 8-10-11 વર્ષથી વાવું છું. બરાબર. એમાં આશાલ જ આવું પાનું બન્યું છે અને ગ્રીનરી આવી છે. તો મિત્રો હજી સમય પણ વધારે લેશે. હજુ સમય? હા, હજી 1 મહિનો નીકળશે. આ ટોટલ અત્યારે કેટલા મહિના થયા છે? અને લગભગ 3.5 મહિના થયા છે. 3.5 મિત્રો મહિનાની આ તમાકુ 4.5 મહિને કાપવાની ગણતરી. 4.5 મહિને હજુ મહિનો તમાકુ રહેશે. તો તમે આ વિચાર કરો, આ પાન ક્યાં જશે મિત્રો? આ જો આ પાન ક્યાં જશે મિત્રો? જો હજુ આ મહિનો રહેશે તો આ પાન ક્યાં જશે? આ જો ખાલી આની આ ઝાડપણ પણ જો, આ રગ જો ક્યાં જશે મહિનો રહેશે તો. અને 10 વર્ષથી તમાકુ કરે છે પણ આવી તમાકુ પહેલી વાર થઈ. હા, સારી. બરાબર છે. તો ઉત્પાદનમાં કેટલા ટકા ફરક રહેશે? 20 થી 25% ફરક પડી જશે મિત્રો. 20 થી 25% ઉત્પાદન. 75 થી 80 માં આ ખેતર તમાકુ લેતો દર સાલ 75 થી 80 તમાકુ તો પકવે જ છું. પણ આ સાલ 100 મણ ઉપર થશે આ ખેતરની. મિત્રો 100 મણ ઉપર તમાકુ થશે. અને તમારે તમાકુ થવાનું કારણ એક જ છે કે એક છોડ મિત્રો અમે જે જોઈએ છે ને, ગજબનું પાન છે. પાનનું જે વજન ને ઝાડપણ પણ ખતરનાક છે. એને લઈને મિત્રો 100 મણ તમાકુ આ વખત ખેડૂત મિત્રોને થઈ જશે. હા, ઉપર થઈ પણ ઓછી નહીં. તો જે ખેડૂત મિત્રોને તમાકુની અંદર વિકાસ નથી, આવી ચમક નથી, ગ્રીનરી નથી, જે લોકોને પાનની લંબાઈ પહોળાઈ નથી વધતી, જે લોકોનું ઉત્પાદન નથી વધતું, એ લોકોને તમે આપણી દવા વિશે શું કહેવા માંગો છો? ના, દરેક ખેડૂત એ વાપરવી જોઈએ. તો ફાયદો થશે? ફાયદો સારામાં સારો છે. ઓર્ગેનિક દવા છે. કોઈ ખેડૂતને તપાસ કરવી હોય, કોઈ ખેડૂતને જાણવું હોય તો તમારો મોબાઈલ નંબર ને નામ આપો, તો કોઈ ખેડૂતને કોલ પણ તમને કરી. મારો નંબર છે, મોબાઈલ નંબર 990191 આ મિત્રો એમનો મોબાઈલ નંબર છે. તમારે કોઈ બી શંકા હોય એમને તમે કોલ કરી શકો છો અને શંકા તમારી દૂર કરીને આવું પરિણામ તમે મેળવી શકો છો. હવે લાસ્ટમાં મિત્રો જે પ્રોડક્ટ એમને સ્પ્રે કર્યો છે 2 વાર, આપણી ક્રોપ પરિવર્તન અને પેસ્ટ્રોગો, આ 2 દવાનો આ તમાકુના પાનની અંદર મિત્રો 2 વાર સ્પ્રે કરવામાં આવેલો છે. ક્રોપ પરિવર્તન પાનની લંબાઈ, પહોળાઈ, વજન ઉપર કામ કરે છે. પેસ્ટ્રોગો દવા વાપરવાથી પાન ફાડે છે. સામાન્ય જે પણ ચૂસ્યાની જીવાત આવે છે એની પર કંટ્રોલ કરે છે. ચીકાશ નથી અત્યારે. ચીકાશ બી નથી ને? આ બિલકુલ નથી. પેલા ચોટી જતા પાના, આ બિલકુલ નહીં. આ પાન ઉપર ચીકાશ નથી, બિલકુલ નહીં. બિલકુલ એ રોજ ફાયદો છે. એ ફાયદો મિત્રો આ પેસ્ટ્રોગો કરે છે. 2 વાર સ્પ્રે થયેલો છે. અને જમીનની અંદર મિત્રો જે 2 વાર આપ્યું છે આપણું ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર, આ 2 દવા જમીનમાં પાણી સાથે આપીને, હા, પાણી સાથે આપેલી છે. તો આ પાણી સાથે આપવાથી જમીનની અંદર છોડને જે પણ ખોરાક જોઈએ ટોટલ ખોરાક પૂરો પડે છે. છોડની નીચે મૂળનું ડેવલપમેન્ટ થાય છે અને આવું ઘેરાવો છોડનો થાય છે. ચાલો આ ખાલી બોલાજી દ્વારા 2 વાર જમીનની અંદર મિત્રો આપેલું છે. તો શૈલેષભાઈ, આ દવા વાપરવાથી તમાકુમાં ખરેખર 100% ફાયદો છે કે નહીં? સારું રિઝલ્ટ છે. શરૂઆતથી વાપરવામાં આવ્યું હતું તો જબરજસ્ત. અમે લગભગ 45-50 દારે વાપરીશ. 45-50 દિવસ? તો ખેડૂત મિત્રો 45-50 દિવસે વાપરવાથી પણ આવું પરિણામ મળે છે. જો શરૂઆત 20-25 દિવસમાં જો શરૂઆત મારવાનું તો રિઝલ્ટ, બીજા ખર્ચા ઓછા થાય. અત્યારે ચલાય એવી બી જગ્યા છે નહીં. એવા કન્ડિશનમાં મિત્રો આ તમાકુ થઈ ગઈ છે. તો તમે જે માહિતી આપી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. કોણ છે? નોકર છે. મિત્રો અહીંયા એ બોલાવે છે, આમની ખેતરમાં જે લોકો કામ કરે છે એ લોકોને બોલાવે છે. તો આપણે એમને લઈ લઈશું ઇન્ટરવ્યુમાં. બોલો, તમે આમાં કામ કરો છો ને?
આ તમાકુ તમને આવી થઈ છે એનું શું કહેવા માંગો છો? આ તમાકુમાં સારી થઈ છે. સારી થઈ છે. આ પહેલી વાર આવી તમાકુ પાન જોયું ને? કોઈ દિવસ આવી તમાકુ જોયેલી તમે? ના. તો એ ફાયદો શાનાથી થયો? દવાથી. દવાથી થયો ને? તો મિત્રો કઈ દવા આપી દીધી છે તે બતાવો. એને જાતે જ છોડી છે. બીજું તમે બતાવી જાતે જ દીધી. દવા છાંટી છે ને? આ બે દવા છાંટી છે? આ બે દવા મિત્રો આપણી ક્રોપ પરિવર્તન ને પેસ્ટ્રોકો તમે પોતે જ છાંટતા હતા ને? હા, મેં પોતે જ છાંટી છે. શું છે તમાકુમાં ફાયદો? તમાકુમાં મહેનત મજૂરી કરીએ તો ફાયદો જ છે. એમને પણ આ જે દવા વાપરીને જે તમાકુની હાઈટ વધી છે, પાનની લંબાઈ પહોળાઈ, શું કહેશો તમારો અનુભવ? આ વિકાસ તો પોની જાડું થઈ છે હા, અને બધું મજબૂત બરાબર છે. સારું થઈ છે. વિકાસ માટે પોનો મોટો તો જાડો પૂછતો તો પોદા જ જાડા થયા છે ને, અને વિકાસ ગજબનો છે. ઓકે, તો તમે માહિતી આપી બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો મળીએ આવનારી જબરજસ્ત આ વિડીયોની અંદર. તો થેન્ક યુ સો મચ.